તે ગુજરાત સરકારના 30 સિનિયર અધિકારીઓ સાથે આજે મારે 4 ગામની મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો. દરેક અધિકારીઓ બે ગામની અંદર અને રાત્રિ રોકાણ બી આ જ પ્રકારે ગામડાઓની અંદર દરેક ઓફિસર અને હું બી કરવાના છે. આજે જ્યારે સરહદી ગામના નગરજનોને મળવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે ખાસ કરીને જે વિકાસના કાર્યો મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે જ્યારે ગુજરાતની અંદર એમણે કામગીરી હાથમાં લીધી અને જે પ્રકારે પરિવર્તન આવ્યું અને આ ગામડાઓમાં પાણી પહોંચ્યું, લાઇટ પહોંચી, સ્કૂલો પહોંચી, ચિકિત્સાલય પહોંચી, આ તમામને લઈને લોકોમાં ખૂબ ખુશી હતી. તમે જોશો કે એક તરફ પાકિસ્તાન ને એક તરફ ભારત, એમના પહેલા ગામડાઓની શું પરિસ્થિતિ છે અને આપણા રાજ્યની અંદર મોદી સાહેબના વિઝનથી જે પ્રકારે વિકાસ છેક છેવાડા સુધી જે પહોંચ્યો છે તે કારણે આજે આ ગામડાઓની અંદર કેટલું મોટું પરિવર્તન આવ્યું છે અને તેને લઈને લોકોમાં બી એટલી જ ખુશી છે. લોકોની અંદર ઉત્સાહ બી છે અને આ કાર્યક્રમ થકી ખાસ કરીને આવા ગામડાઓમાં કોઈ બી પ્રકારના એન્ક્રોચમેન્ટ, ધાર્મિક એન્ક્રોચમેન્ટ, કોઈ બી પ્રકારના દૂષણો, અસામાજિક તત્વો, આવા લોકોની એક યાદી બી બની રહી છે અને એની ઉપર કડક પગલાઓ ભવિષ્યની અંદર ભરાશે.